રથયાત્રા પહેલા પાટણ પોલીસને મોટી સફળતા મળી છે। કોમ્બિંગ ઓપરેશન દરમિયાન પોલીસે દેશી હથિયારોના જથ્થા સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે। આખરે ક્યાંથી આવી રહ્યા હતા આ હથિયારો અને કોના માટે લાવવામાં આવ્યા હતા, શું છે સમગ્ર ઘટના, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે રોનક। આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરમિયાન એસેમ્બલી ટીમે અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને 6 શખ્સોની ધરપકડ કરી। પકડાયેલા આરોપીઓ પાસેથી 5 દેશી કટ્ટા, 4 જીવતા કારતૂસ અને હથિયાર બનાવવાની સામગ્રી મળી આવી છે। પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ 5 ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। સાથે જ આ કેસમાં સંડોવાયેલા અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। અહીં સમગ્ર ઘટના બાબતે પોલીસ શું કહી રહ્યા છે તે વિગતે જાણીએ। શું છે સમગ્ર ઘટના? આગામી રથયાત્રા અનુસંધાને પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અલગ અલગ ડ્રાઈવ આપવામાં આવી હતી અને એના ભાગરૂપે પોલીસે ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકોની પણ ચકાસણી કરેલી અને એમાં એલસીબી પીઆઈ અને એમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પાટણ જિલ્લાના રાધનપુર ડિવિઝનના અમુક ગામોમાં અમુક લોકો પાસે ગેરકાયદેસર હથિયારો છે, જેના આધારે એલસીબી પીઆઈએ પોતાની અલગ અલગ ટીમો બનાવી અને સમીના ઘાસદીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને વારાહીમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરેલું હતું અને કોમ્બિંગ દરમિયાન પોલીસને 5 દેશી કટ્ટા, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની અલગ અલગ સામગ્રી મળી આવી હતી, જેમાં પોલીસે અલગ અલગ 5 ગુના દાખલ કર્યા હતા અને અત્યારે એમાં 6 આરોપીઓને પોલીસે અટક કરેલા છે। આ ગુનામાં અન્ય 2 આરોપીઓને અટક કરવાના બાકી છે। જે આરોપીઓ અટક કર્યા છે એમાં મઝહર હુસૈન સૈયદ મુજપુર, ઇકબાલ ખાન મલેક અમરાપુર, અશરફ ખાન મલેક વારાહી, નસીબ ખાન ઉર્ફે લાલો મલેક વારાહી, હનીફ ભટ્ટી રાણીસર અને મોબિન ગનીભાઈ સમી, આટલા આરોપીઓને અત્યારે પોલીસે અટક કર્યા છે। જે અટક કરવાના બાકી આરોપીઓ છે એમાં ડાયા ઉકા માજીરાણા રાધનપુર, દરિયાખાન ભટ્ટી રાણીસર। કબજે કરેલા મુદ્દામાલની વાત કરીએ તો ગેરકાયદેસર પિસ્તોલ, જેને આપણે કટ્ટા કહીએ છીએ, એવા 5, કારતૂસ નંગ 4, ગ્રાઇન્ડરમાં ઉપયોગ કરવાની પ્લેટ, પક્કડ નંગ 1, લોખંડની હથોડી, કાચ પેપર, લોખંડની કાનસ અને અન્ય જે હથિયાર બનાવવામાં સાધનો વપરાય છે એ તમામ સાધનો પોલીસે આ ગુનાના કામે કબજે કરેલા છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો મઝહર હુસૈન વિરુદ્ધ હારીજમાં એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયેલો છે અને ડાયા ઉકા માજીરાણા કે જેને પકડવાનો બાકી છે એના વિરુદ્ધ 18 ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના ગુનાઓ આર્મ્સ એક્ટ મુજબના છે। અન્ય આરોપી જે પકડવાનો બાકી છે દરિયાખાન ભટ્ટી છે રાણીસર, એની વિરુદ્ધ પણ 6 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। પોલીસ આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી અને સઘન તપાસ કરવાની છે। એવી પણ શક્યતાઓ છે કે તપાસ દરમિયાન બીજા પણ વેપન્સ પોલીસને મળી આવે। હથિયારોનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો? જે આરોપીઓ પકડાયા છે અને હવે એમનું રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે। કોઈ ગુનામાં વેપન વપરાયા છે કે કેમ, અન્ય ગુનામાં વાપરવાના છે કે કેમ, બીજા કોઈ ઉપયોગ માટે લાવ્યા છે કે કેમ, આ બધી તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે। લોકો જાતે જ બનાવીને ઉપયોગ કરતા હતા? આ લોકોએ બનાવનાર લોકો અલગ છે। આ લોકો પાસેથી જે પકડાયા છે એ વેપન ધારકો છે, જેમની પાસેથી આપણને વેપન મળી આવ્યા છે। કેવી રીતે એમને મેળવ્યા છે અને એમના માટે એને પૈસા ચૂકવ્યા છે કે કેમ, આ બધી તપાસ અત્યારે કરવામાં આવનાર છે। ફેક્ટરી ક્યાં બનાવટ છે બાકી? હા, ફેક્ટરી હાલ પૂરતી આપણને રાણીસર અને એના મુખ્ય જે વ્યક્તિ છે દરિયાખાન ભટ્ટી, જે અગાઉ પણ હથિયાર બનાવવાની ફેક્ટરી સાથે પકડાયા હતા, એમની જ ફેક્ટરીમાં બન્યા હોય એવું અત્યારે પ્રાઇમા ફેસી આપણને મળી આવ્યું છે।
સ્થાનિક હતો કે એવું કંઈ સામે આવ્યું છે? અત્યાર સુધી એવી કોઈ બાબત ધ્યાને આવેલી નથી, પણ અમે આની સઘન તપાસ કરવાના છીએ. અહીં તમે પોલીસે આપેલી વિગત વિશે જાણ્યું. રથયાત્રા પહેલા પોલીસની આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસોનો મહત્વનો ભાગ માનવામાં આવી રહી છે. હવે તપાસમાં હથિયારોનો સ્ત્રોત અને તેના પાછળનું સમગ્ર નેટવર્ક સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. અહીં તમે આખી ઘટના સાંભળી. તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.